ગુજરાતને પોલિયો મુક્ત બનાવવામાં જેમના હાથોએ દિવસ રાત મહેનત કરી, આજે એ જ આશા વર્કર બહેનો પોતાના હક માટે રસ્તા પર ઉતરી છે. છેલ્લા 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળવાને કારણે અને વધતી જતી મોંઘવારીમાં માત્ર 100 રૂપિયામાં 10 કલાકની કામગીરીના વિરોધમાં આશા વર્કર યુનિયને પોલિયો કામગીરીના સંપૂર્ણ બહિષ્કારની જાહેરાત કરી છે. વાવ થરાદમાં યુનિયનના પ્રમુખ પિંકીબેન પરમારના મતે વર્ષોથી નજીવા ઇન્સેન્ટિવમાં કામ કરતી આ બહેનો આજે શોષણનો ભોગ બની રહી છે. રાંધણ ગેસથી લઈને દૂધ સુધીના ભાવ આસમાને છે, ત્યારે માત્ર 100 રૂપિયાનું મહેનતાણું તેમના પરિવારના ગુજરાન માટે અપૂરતું છે. આટલું ઓછું હોય તેમ 4 મહિનાથી ઇન્સેન્ટિવ પણ અટકાવી દેવામાં આવ્યું છે. આક્રોશ એટલો છે કે જ્યારે બહેનોએ રેલીની મંજૂરી માંગી ત્યારે પોલીસે પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. અમે મંજૂરી માટે પ્રયત્નો કર્યા છે. એક અઠવાડિયાથી અમારી બહેનો રોજના અહીં થરાદ કચેરી આવી અને મંજૂરીની પ્રોસેસ કરી છે. છેલ્લી ઘડી અમને એમ કહે છે કે તમને મંજૂરી નહીં મળે તો અમારી બહેનો પાસે કોઈ એવા હથિયારો નથી કે અમે કોઈ દેશ વિરોધી ગતિવિધિઓ કરતા નથી. ફક્ત અમારી બહેનોને 4 મહિનાથી વેતન નથી ચૂકવાના, એની અમે રજૂઆતો કરવા આવ્યા છીએ અને જિલ્લાના પ્રતિનિધિ તરીકે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે રેડી સ્વરૂપે જઈએ છીએ તો ક્યાં વાંધો પડે છે. બરાબર, આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતનની માંગણી જે વર્ષો જૂની છે એ અમે રજૂઆત માટે આવ્યા છીએ અને કંઈ અહીંયા અસામાજિક તત્વો નથી કે ના અમારી બહેનો આતંકવાદી છે તો અમને આ રીતે શા માટે અટકાવવામાં આવે છે. સરકાર સામે આરપારની લડાઈના મૂડમાં રહેલી આ બહેનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમના હકના પૈસા નહીં મળે અને મહેનતાણામાં સન્માનજનક વધારો નહીં થાય ત્યાં સુધી તેઓ પોલિયો કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખશે. હવે જોવાનું એ છે કે સરકાર આ બહેનોની વેદના ક્યારે સાંભળે છે.